જે 7 જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ. એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે. એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે. 12,000 થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000 થી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે. આ સિવાય એસઆરપી ની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે. આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આરએએફ છે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, એની પણ કંપનીઓ આપણે મળી છે. આ વખતે જણાવવા માંગુ છું કે આ વખતે આપણે સીસીટીવી નો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ. આખા જે રૂટ ઉપર છે જે પહેલા નહીં હતું, આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે, જે એરિયા વાળા છે, એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400 થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે. આ સિવાય આપણે પણ એ કેમેરાઓ, સીસીટીવી, જીપીએસ વગેરેનો પણ આનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે, આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સી માં પણ એ કરવાની છે. ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે. એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ. આ જે છે આપણે જે બેસિકલી બધી ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગ નો જ એ મેઇન પાર્ટ છે. આ બેલૂન થી જે એ ઉપર બેલૂન થી એ સીસીટીવી મુકાયા, ડ્રોન નો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો હોય છે ને, અમુક લોકો ઉપરથી કઈ ગડબડ ના કરે, એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. નહીં, આજે ફર્સ્ટ રિહર્સલ છે. થોડી થોડી ખામીઓ છે એ પછી આપણે 12 વાગે આપણે એને બ્રીફિંગ રાખી છે. પીએસઆઈ અને એબવ અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ. પછી જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર બ્રીફિંગ કરશે પોતપોતાના એરિયામાં, ડીસીપી બ્રીફિંગ કરશે. એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે. નહીં, આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે, આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા મોટા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય, આશરે 7 વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે. તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ, થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી. થેન્ક યુ જી, થેન્ક યુ.